સુરત રેલવે સ્ટેશન નજીક આવેલા આયુર્વેદિક ગરનાળા પાસેથી રાજસ્થાનના એક રીઢા ડ્રગ્સ પેડલરને 250 ગ્રામથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે દબોચી લેવામાં આવ્યો છે। પકડાયેલો આરોપી માત્ર 9 દિવસ પહેલા જ રાજસ્થાનની જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો અને ફરીથી ડ્રગ્સના રવાડે ચડી સુરતમાં ઝેર ફેલાવવા પહોંચ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે કુલ 7.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ડ્રગ્સ નેટવર્કને તોડવા તપાસ તેજ કરી છે। સુરતમાં ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાનના બાલોદરાનો વતની નરેન્દ્ર પ્રહલાદ રામ ડારા મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈને સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં કોઈકને ડિલિવરી આપવા આવવાનો છે। આ બાતમીને ગંભીરતાથી જોતા પીઆઈ અને તેમની ટીમે આયુર્વેદિક ગરનાળા પાસે વોચ ગોઠવી હતી। જેવો શખ્સ શંકાસ્પદ હાલતમાં ત્યાં દેખાયો, પોલીસે તેને ઘેરી લીધો હતો। તેની અંગઝડતી લેતા તેની પાસેથી લાખોની કિંમતનું ડ્રગ્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પકડાયેલો આરોપી નરેન્દ્ર ઉર્ફે નરેશ ડારા મૂળ રાજસ્થાનના બાલોદરા જિલ્લાના સાકરા બેરા ગામનો વતની છે। પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલાત કરી કે તે આ માદક પદાર્થનો જથ્થો રાજસ્થાનના જ એક અજ્ઞાત ઈસમ પાસેથી લાવ્યો હતો। સુરત પોલીસ હવે દિશામાં તપાસ કરી રહી છે કે રાજસ્થાનમાં બેસીને આ ડ્રગ્સનું રેકેટ કોણ ચલાવી રહ્યું છે। સરહદી રાજ્ય હોવાથી રાજસ્થાનથી આવતા ડ્રગ્સના રૂટ પર હવે સુરત પોલીસની ખાસ નજર છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત પોલીસ દ્વારા અને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા સતત ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આવી જ એક ઇન્ફોર્મેશન આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને એમની ટીમના પીએસઆઈ ભાટીને એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાનના બાલોતરાનો રહેવાસી નરેન્દ્ર ડારા સુરત શહેરમાં કોઈને એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવવાનો છે। આ બાતમી આધારે એમણે વોચ ગોઠવેલી હતી અને જેના અનુસંધાને ગઈકાલે એમની ટીમને એક સફળતા મળી। નરેન્દ્ર ડારાને રેલવે સ્ટેશન પાસેથી જે બાતમી આધારે ઓળખી અને અટકાવવામાં આવ્યો હતો। એની પાસેથી 250 ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત અંદાજિત 7.5 લાખ રૂપિયાથી વધુની થાય છે અને એ સુરત શહેરમાં કોઈને ડિલિવર કરવા માટે આવ્યો હતો। એની પૂછપરછ દરમિયાન એ અગાઉ પણ ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યો હતો। 45 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનમાં પકડાયેલો હતો। તાજેતરમાં એની બેલ થયેલી હતી। ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો છે અને સુરતમાં કોઈને ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।